તો મિત્રો આપણે વિજાપુર આવ્યા હતા અને થોડા કોમથી આવેલા હતા અને મારા ભાઈબંધ મને મળી ગયા છે. અહીંયા જો મિત્ર છે આપણા, એટલે બોલાયો કે આવો આવો કમનભાઈ બોલાયા. તરત જ ચા પી. બરાબર, ખરેખર મોટું દિલ કહેવાય ભાઈનું કે જો મને ચા પાઈ. યાર વાત કરો યાર, ખરેખર ગમનભાઈનો નાસ્તો બાસ્તો તો લોકો બહુ ખરાબ, ભજ્જો લોટ કરા, પણ ભાઈ તો ચા પાઈ. એટલે હાથ ચૂકવું તો હું ઘેરથી નહીં તરત મને ચા નું વાપરું કાઢું. ચા પીધી નહીં આજે મેં, અને ભાઈ ચા પાઈ એટલે મને તો ભગવાન જ લાગ્યા. કારણ કે ઉભા હું પીલો ખરેખર. શું નામ તમારું? તો મિત્રો જો તમે વિજાપુર ના છો અને સારી એવી ચા હોતા હોય તો બીજા જોઈ જવાની જરૂરિયાત નહીં, કેમ કે આપણા જગદીશભાઈ દિલ ખુશ થઈ નાખ્યું ગમનભાઈ નું. અરે યાર ચા એવી બનાવીને તે ખાવાની જરૂરિયાત ના પડે. આમ કરતો જગદીશભાઈ. તો મિત્રો જો હવે અહીંયા વાયરલ થઈ જવા જોઈએ. જગદીશભાઈ ચા નું કેન્ટીન બનાવ્યું છે. જો કેન્ટીન નું નામ પણ આપણને ખબર નહીં, પણ ડાયરેક્ટ જ આપણે ચાલુ ગાડીમાં ચડી ગયા. જો સાગર ટી સેન્ટર છે. જો તમારે ચા પીવે તો આવી જ જજો. ખરેખર જોરદાર મળે છે યાર. આ તો મારા વાયરલ કરી દેજો. તો વાયરલ તારી ગો પાઈ. હાલ તારે ઓલા મુદ્દાની વાત ઉપર આવીશું. બજ્જો મંગાવો હેરો. ચા તો કાઈ મંગાવો. હા ચોગન લઈ જાઉં. હારો બનાવ પછી હો. તો નહીં ડાયા આવડા તો વિજાપુર ના તો બધા ડાયા છે મિત્રો. બીજા કોમ નથી ખરાબ, એ તો બધા ખવડાવશે મને. ગમનભાઈ તો કોણ ના પાડે. કહો તને મિત્રો વિડીયોમાં બને રહેજો. જો તમારે ચા પીવી હોય તો લોકેશનની વાત કરીએ તો અહીંયા જો ટીબી હોસ્પિટલ છે. અહીંયા આ ટીબી હોસ્પિટલ, આ બાજુ સેકન્ડરી સ્કૂલ છે, આ બાજુ છે ટીબી, અને આ એરિયા જગદીશભાઈ જો. અને આટલા પાર્લર છે, સાગર પાર્લર. તો આવી જ જજો. પાજો ચાપા છે, મજબૂત ચાપા છે. ખુશ થઈ ગયા બંકા. તો મિત્રો વિડીયોમાં પણ જય માતાજી.